નમસ્કાર મિત્રો, આજે તમારા માટે બિલ્ડર કન્ડિશનમાં એકદમ સરસ મજાના મકાન લઈને આવી ગયો છું। એ પણ તમે ફર્સ્ટ ફ્લોર રેન્ટ ઉપર આપી શકો ને એવા મકાન છે। ચલો તમને મકાનને ટૂર કરાવું છું। ફર્સ્ટ ઓફ તમે જોઈ શકો છો આગળની સાઈડ તમને બાઇક માટેનું પાર્કિંગ, કોમન વોશરૂમ અને સ્ટેરકેસ આગળની સાઈડ રહેવાના છે અને તમે ફર્સ્ટ ફ્લોર રેન્ટ ઉપર પણ આપી શકો છો। બિલ્ડર કન્ડિશનમાં જ આ મકાન છે। અંદરથી ટૂર કરાવું છું। એન્ટર થશો ને એટલે આ તમારો લિવિંગ એરિયા છે। એમાં વેન્ટિલેશન માટે કે વિન્ડો આપેલો છે અને આખા જ મકાનમાં તમને પીઓપી લાઇટ બધું જ જોવા મળી જશે। સરસ મજાની ટાઇલ્સ કરેલી છે અને પીઓપી લાઇટ તમે જોઈ શકો છો એઝ ઇટ ઇઝ મળી જવાના છે। હવે લિવિંગ રૂમની અંદર તમને એક સારી એવી સ્પેસ જોવા મળી જશે। આ સાઈડ તમે ટીવી યુનિટનું સેટઅપ કરી શકો છો, એક સાઈડ તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। લિવિંગ રૂમથી આગળ આવશો ને એટલે ત્યાં તમારું સરસ મજાનું કિચન રહેવાનું છે। કિચનની અંદર પણ તમને એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે અને સામાન રાખવા માટેની પ્રોપર સ્પેસ તમને આ કિચનની અંદર જોવા મળી જશે, જે તમે ઓલરેડી વિડીયોની અંદર જોઈ શકો છો। કિચનથી આગળ જશો ને એટલે ત્યાં તમારું એક ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, અટેચ વોશ એરિયા એન્ડ વોશરૂમ। સો તમને વોશરૂમની અંદર પણ પ્રોપર સ્પેસ જોવા મળી જશે, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો। અને આ રહેવાનો છે અટેચનો વોશ એરિયા। એમાં ઉપર તમને સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે એન્ડ આ છે તમારો સ્પેશિયસ બેડરૂમ। આમાં તમને માર્બલના કબાટ આવી જશે। સો ગ્રાઉન્ડ ફ્લોરની અંદર એક બેડરૂમ, કિચન અને એક લિવિંગ રૂમનું સેટઅપ તમને કરેલું જોવા મળી જશે અને ન્યૂ કન્સ્ટ્રક્શન છે। સેમ એઝ ઇટ ઇઝ ફર્સ્ટ ફ્લોર પર આવતા આગળની સાઈડ પોર્ચ એરિયા જોવા મળી જશે, ત્યાં તમે ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો। ત્યાંથી એન્ટર થશો ને એટલે ગ્રાઉન્ડ ફ્લોર જેવો જ પ્લાનિંગ તમને જોવા મળી જશે। પહેલાં લાસ્ટમાં આપણે આવી ગયા છીએ। આ તમારો બેડરૂમ છે, આગળ પણ હું તમને બતાવી દઉં છું। આ બેડરૂમ છે અટેચ વોશરૂમ સાથેનો અને અહીંયા તમને એક કોમન વોશરૂમ અટેચનું વોશરૂમ જોવા મળી જશે અને આગળની સાઈડ રહેવાનું છે તમારું લિવિંગ રૂમ અને કિચન। આ છે તમારો બેડરૂમ। આગળની એક ક્લિપ્સ લેવાની ભૂલાઈ ગઈ છે, સો સોરી। ત્યાં તમને સેમ એઝ ઇટ ઇઝ ગ્રાઉન્ડ ફ્લોર જેવો જ પ્લાનિંગ છે કે આગળ લિવિંગ રૂમ છે અને પછી કિચન અને બેડરૂમ। આ છે તમારું ઓપન સ્પેશિયસ ટેરેસ। સો એ પણ જોઈ શકો છો, ત્યાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે એઝ ઇટ ઇઝ આ બધા જ મકાન મળી જશે। લોકેશનની વાત કરું તો અયોધ્યા રેસિડેન્સી, ખોખરદર ચોકથી નજીક, ન્યૂ રિંગ રોડ, કોઠારિયા, રાજકોટમાં આ બંગલો આવેલા છે અને વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે અને 72 વારના બધા જ બંગલો રહેવાના છે। સો વધુ ડિટેલ માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો। ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।